થઈને પ્રવેશ તારીખ મારે નાખવાની થશે। આ જસ્ટ નવી એન્ટ્રી કરીએ ત્યારે તો આપણે જે તે જીઆર નંબર મુજબ નાખીએ, પણ જ્યારે દિશામાંથી જ્યારે બાળક આવ્યું હોય ત્યારે એની આ મોટાભાગની ભૂલ થતી હોય છે, એ કોમન એરર આને ધ્યાન દોરીએ। આપણે આ જીઆરમાં જે દાખલ તારીખ હોય દાખલ તારીખને લખવાની થશે। કુમાર કન્યાને સિલેક્ટ કરવાનું હોય છે। જનરલની જો કેટેગરીની વાત કરતા જનરલ, એસસી, એસટી ને ઓબીસી, અહીં મેં જનરલ સિલેક્ટ કર્યું છે એનું છે। તો પછી જનરલમાં હવે બે, પહેલા તો જનરલમાં જનરલ જ આવતું, પણ હવે બે આવે છે વસ્તુ, જનરલ અને ઇકોનોમિક બેકવર્ડ। તો મિત્રો જે નવું ઈબીસી નો આપણને કોન્સેપ્ટ મળ્યો છે બંધારણમાં સુધારો કરીને, બરાબર છે, અને એને જે લાગુ પડતું એને તમે ઇકોનોમિક બેકવર્ડ કરી અને આપી શકીએ, જેને જે લાગુ પડતું હોય। જે અભ્યાસ કરતા અભ્યાસનો વર્ગ ગત વર્ષનો અભ્યાસનું ત્રીજામાં હોય, અહીંયા બીજામાં છે, તે ગયા વર્ષે તેરામાં હોય। પૂર્વ પ્રાથમિક શિક્ષણની સ્થિતિ તો આ બીજામાં લાગુ નથી પડતું, પણ જ્યારે તેરામાં આપણે દાખલ કરીએ ત્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યાં ગુજરાત શાળામાં કે બીજી શાળામાં કે આંગણવાડી સ્થિતિમાં લાગુ પડશે અને જે લાગુ પડતું હોય। ગત વર્ષની હાજરી આ બીજા ધોરણનું બાળક છે એટલે આપણે ગત વર્ષની હાજરી 0 બતાવી છે। 1 થી 5 નું કોઈ પણ બાળક ગયા વર્ષે નિશાળમાં આવ્યું નથી। 6 થી 8 ની જે થતી હતી આ લખવાની હોય છે। શિક્ષણનું માધ્યમ આપ્યું છે તમિલ, તેલુગુ, ઉર્દુ, ઇંગ્લિશ, એટલે આપણે ગુજરાતી મોટા ભાગે હોય એટલે પૂરણ કરવાનું થશે। દિવ્યાંગતાનો પ્રકાર તો આ બધા જ આપ્યા છે, લાગુ ના પડતું તો એને 99। વિકલાંગતાનું પ્રમાણપત્ર જો હોય અને લાગુ પડતું હોય તો વિકલાંગતાનું પ્રમાણપત્ર હોય તો હા હોય તો હા એક ના, પણ સમજો કે દિવ્યાંગ બાળક છે તો એને લાગુ પડતું નથી એવું નહીં કરીએ, પણ જો એની જોડે હશે તો હા નહીં કરીશું, ના હોય તો ના કરીશું એમ। જેથી આપણે સર્વેમાં સરળ સહાય આપી હોય તો શું આપ્યું એ પણ એ સિલેક્ટ કરવાનું હોય છે, એ આપણે લખી શકીએ છીએ। પાઠ્યપુસ્તકોની આગળ મેં વાત કરી છે, આપણે આપીએ છીએ તમામને, ગણવેશ જેને આપીએ છીએ 2 જોડ, લાગુ પડતું એને મફત પરિવહનની સુવિધા અહીં આગળ જે વાત કરતા હતા લાગુ નથી પડતું। 1 કિલોમીટર 1 થી 5, 3 કિલોમીટર 6 થી 8 એને જે લાગુ પડતું હોય છતાં જો નહીં આપણે પ્રોવાઈડ કરી શકતા તો ના લખજો, અને જો પ્રોવાઈડ કરતા હોય તો હા લખજો એમ। આ જરા ડિટેલમાં સમજો કે મારે ત્યાં અત્યારે 72 બાળકો સી વિસ્તારમાંથી આવે છે, કેરાર પણ રસ્તામાં આવે છે, અને મફત પરિવહનની સુવિધા નથી અત્યારે આપતા, જે 72 બાળકોને મળવી જોઈએ નથી આપી શક્યો હું। તો ત્યાં આગળ હોય જેને લાગુ પડતો 1 કિલોમીટર અને 3 કિલોમીટરના, તો ત્યાં આગળ એને મફત પરિવહનની સુવિધા લાગુ નથી પડતી હોતી, પણ એનું આપતો નથી, આપી નથી શકતો, એટલા માટે 2 ના આવે એને। તમને આ ઝીણી બાબત લાગે, પણ જ્યારે સ્ટેટ કક્ષાએ કે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ જ્યારે બાળકોની તારવણી થતી હોય, જ્યારે ક્રોસ વેરિફિકેશન થતું હોય કે જેમની દરખાસ્ત કરી છે બાળકો ખરેખર આ એરિયાના છે કેમ, તો આ આધાર ડાયરેક્ટ ડેટા ઘણો યુઝફુલ થઈ શકે છે। મફત અનુરક્ષણની સુવિધા એ દિવ્યાંગ બાળકો માટે લાગુ પડશે। મફત છાત્રાલયની સુવિધા લગભગ આપણી કોઈ સરકારી શાળામાં તો ઠીક છે, પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને જે કંઈ આપણે પ્રાઇમરીમાં એસટીપી વર્ગ જેને લાગુ પડતું હોય એ નિવાસી બિન નિવાસી એ એકાઉન્ટ નંબર આમાં જઈને કરવું પડે એમ, જયારે ચેન્જ તારો ખુદનો અનુભવ છે તો 10 બાળકો પછી જોવા જશો તો અપડેશન નહીં બતાવે, એટલે જે કઈ બાળકોનું બેંક ડિટેલ અપડેટ કરવાની હોય, આઈએફસી કોડ હોય, બ્રાન્ચ હોય। અવાજ આવે છે ને મારો જનકભાઈ? હેલો, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક હતું મારું, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, એ રીતના સેવ કરવાનું થશે। પછી શાખા, તો શાખા જે છે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, બરાબર, અને આઈએફસી કોડ એનો લઈએ છીએ। હવે તમે જોશો કે બેંકની જે ડિટેલ આપણે જે છે એ સિલેક્ટ કરવાનું આવે છે, જ્યારે એક સાથે 10 બાળકોનું કરવા જઈએ શોર્ટકટ પતાવવા માટે ત્યારે આપણી મહેનત
એટલે જ્યારે બેંક ડિટેલ અપડેટ કરવાની એટલે બાળકનું વ્યક્તિગત ઓપન કરીને જ કરવાનું થશે, બાળકનો મોબાઈલ નંબર. અને આ જે સ્થિતિ ખાસ અહીં જોજો, જ્યારે બીજી શાળામાંથી આવી હોય ત્યારે બધું 40 કોલમ આપણે જોવા ના જઈએ, તો કદાચ આ ભૂલી જઈએ તો આ બાળક આ વર્ષે હાલની સ્થિતિ કઈ શાળામાં છે, આપણી જ શાળામાં હોય તો આ જ શાળા, બીજી શાળામાં હોય તો 2, ત્રીજી ડ્રોપ આઉટ થઈ ગયું હોય બાળક તો 3 ને મરણ પામ્યું હોય તો 4. ટ્રાન્સફર રિક્વેસ્ટ લિસ્ટ. એમાં રિસીવ ટ્રાન્સફર રિક્વેસ્ટ એક પણ નથી મારે. એમાં 3 પેટા જો આટલું ઓપન કરો પણ કોઈ પેન્ડિંગ તકે નથી. ચલો પેન્ડિંગ પછી જોઈએ તો એપ્રુવલ છે તો પણ નથી. ચલો એપ્રુવલ પછી ડિક્લાઇન કર્યું છે તો પણ નથી. હવે એની બાજુમાં બીજું છે સેન્ડ ટ્રાન્સફર રિક્વેસ્ટ. મેં અહીંયાથી કેટલા જણની સેન્ડ કરી છે તો જો આજે મેં મોકલ્યું છે રિક્વેસ્ટ, અહીંયા આગળ એનું બતાવે છે, તમને બતાવું છું. સવારમાં મેં પ્રાઇવેટ શાળામાં એક બાળક એને મોકલ્યું છે, એની રિસીવ કરવાની રિક્વાયરમેન્ટ છે આપણે આજ બાળકને મોકલ્યું હતું કુમાર કનુભાઈ સોલંકી. એને સરસ્વતી સ્કૂલ અમારી જે ઉમરેઠમાં છે ત્યાંથી છે, અને હમીદપુરા સ્કૂલમાં આને ટ્રાન્સફર કરવાની છે એટલે આ પેન્ડિંગ. હવે કોઈ પણ શાળામાં, આપણી શાળામાં જ્યારે કોઈ બાળકની રિક્વેસ્ટ આવે તો આની અંદર આવે. આપણી શાળામાંથી કોઈ બાળક એલસીબી ગયું હોય અને સામેવાળા મોકલે ત્યારે તો આ જે પેન્ડિંગ, જ્યારે આવું કોઈ આપણામાં આવે ત્યારે પેન્ડિંગ બતાવતું હોય. જો કે અત્યારે કોઈ બાળક છે નહીં, એની ડિટેલ્સ પછી નીચે નેક્સ્ટ કરતા જશો ને પછી તમને પૂછશે કે તમે આ બાળકને ટ્રાન્સફર કરવા માંગો છો, તો તમે એમાં ઓકે કરશો એટલે નેક્સ્ટ સીધું એપ્રુવલ થઈ જશે. જેવું એપ્રુવલ થશે એવું સામેની સાઈડમાં, સામે જે શાળામાં દાખલ થવાનું છે તે પેન્ડિંગમાં નહીં પણ તે પછી આવી જશે આ એપ્રુવલમાં. આ એપ્રુવલ છે. હવે જો એપ્રુવલમાં અત્યારે મારી જોડે કોઈ કેસ પેન્ડિંગ છે નહીં. જેટલા બી એપ્રુવલ થયા છે બધાને મેં સબમિટ કરીને ઓકે કરી દીધું છે. અને કોઈ હવે વાત કરીએ કે આ જે પ્રોસેસ કરી એનો કમ્પ્લીટ ટ્રાન્સફર રિક્વેસ્ટ. અહીંયા જુઓ તો મારી શાળામાં 22 સુધીમાં આવી ગયા છે અને 22માં અને 23ની રિક્વેસ્ટ હજુ પેન્ડિંગ છે, જેને સૌ પ્રથમ તમને બતાવી છે. બાળક કઈ શાળામાં આવ્યું, ઘણા વખત આપણી જોડે ડેટા માંગતા હોય, આપણે કોઈ ડ્રાઇવિંગ કરતા હોય, ઘેર આવ્યા હોય ભાઈ તમારી શાળામાં નવા આવેલ બાળકોના, બીજી શાળામાંથી આવેલા બાળકોનો ડેટા આપો, તમારી શાળામાં ખાનગી શાળામાંથી આવેલા બાળકોનો ડેટા આપો. પણ થોડુંક મોબાઈલ ટેકનોલોજી સાથે કનેક્ટ આપણે હોઈશું અપડેટ થઈ ચૂક્યા છે અને જો પેન્ડિંગ છે મારી શાળામાંથી બીજી શાળામાંથી આવ્યા છે. આ નવું પેલું ઉમેરેલું છે. બીજું એક અંદર ઓપ્શન છે અવેલેબિલિટી ઓફ ઇક્વિપમેન્ટ ફોર હોમ લર્નિંગ. આ ગયા વર્ષથી ઉમેરાયેલું છે, તે આપ સર્વે કર્યું હશે. આ વર્ષે કોઈ એનો ઓપ્શન હોય તો કરી લેવાનો. કયું બાળકને બધાએ કર્યું જશે. ભાઈ ગયા વર્ષે જે હોય ને આ વર્ષે કોઈ ચેન્જ હોય તો જોવાનું છે. વિડિયો નોર્મલ મોબાઈલ, સ્માર્ટફોન, કોમ્પ્યુટર, લેપટોપ હોય તો અને લિમિટેડ ઇન્ટરનેટ ફેસિલિટી હોય છે. એની પાસે કશું જ ના હોય તો નન ઓફ ઓલ એ આવશે. બીજો બેનિફિટ આપણને કે અહીંયા આગળ આપણે એક્સેલનું એક્સેલ ફાઇલ બનશે અને એક્સેલ ફાઇલને આપણે વ્યવસ્થિત પેજ સેટ કરીને આપણે એની પીડીએફ પણ બનાવી શકીએ કે આપણી પાસે કે ભાઈ આ બાળક પાસે શું શું છે. એક્સેલ શીટ બને તો સાથે સાથે હું જે કરું છું એ અહીં બાળકનું નામ ને યુઆઈ નંબર તો ખરો, પણ સાથે સાથે હું એક ત્રીજું કોલમ ઉમેરું છું કે બાળકનો મોબાઈલ નંબર, તો આપણને એનું પણ સરળતા રહે. ઘણા વખત વારંવાર ડેટા માંગવામાં આવે છે કે ભાઈ તમારા ટીવી વાળા કેટલા, બાયસેકલ જોવા વાળા કેટલા, માઇક્રોસોફ્ટ ટીમ્સ વાળા કરતા કેટલા, વોટ્સએપ પર તમે લિંક મોકલો છો એ કેટલા, તો તમને આ સરળતા થઈ જાય. પછી સ્કૂલ પ્રોફાઇલ છે.
એમાં આપણે સ્કૂલનું પ્રિન્સિપાલનું નામ હોય છે, મોબાઈલ નંબર હોય છે અને શાળાનો ઈમેલ આઈડી હોય છે. અપડેટ કરવાનું હોય તો કરી શકીએ છીએ. યુટિલિટી ટ્રાન્સફર સ્ટુડન્ટ લિસ્ટ. જો આપની શાળામાંથી બીજી શાળામાં ગયેલા બાળકોની યાદી આવી ગઈ. આપની શાળાના બાળકોને ટ્રેક કરેલા બાળકોની માહિતી સામે આવી. કે આ જે બાળક જે છે એ કઈ શાળામાં ટ્રેક થયું એ અહીંયા આગળ ડેટા આવી ગયો. એટલે આપણી શાળામાંથી કોઈ એક્સિડન્ટ ગયું હોય અને બાળક ટ્રેક થયું ના થયું એ માહિતી આપણને મળી જાય. 1 2 3 4 5 6. ઓકે, મારે અહીંથી જે કંઈ એક્સિડન્ટ ગયા છે બધાનું કોઈ બાકી નથી, બધા ટ્રેક થઈ ગયા છે. ટૂંકમાં કોઈ જગ્યાએ ડ્રોપ આઉટ નથી. એ આગળ માહિતી આપણે મેળવી શકીએ છીએ. ચેન્જ પાસવર્ડ ને લોકઆઉટ. બીજું કે એમ થાય કે આપણી સાથે બધા જ બાળકો એક્ટિવિટી હોય એ એક્સેલ શીટમાં તો કઈ રીતના વ્યૂ ડિટેલ્સ આગળ આપી છે. હોમ પેજ પર આવી ગયો છું પાછો, તો વ્યૂ ડિટેલ્સમાં જઈશું એટલે આપણને મળશે. આ રીતના જે માહિતી આવે છે એમાં મારી શાળામાં અત્યારે જે બાળકો છે 246 અને એકનું હજુ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અપડેટ થઈ નથી. એમ કે 247 બાળકો મને મળી ગયા. આની ઉપર આપ્યું છે ક્લિક ટુ એક્સપર્ટ ઇન એક્સેલ. તો અહીં આગળ આપું તો એક્સેલ શીટ પર સીધી મને મળી જશે. ડાઉનલોડ થઈ ગઈ ને આ થઈ પણ જાય. કોમ્પ્યુટરમાં તમે સારી ઓપન કરી શકો. અને એક સારા આચાર્ય શિક્ષક તરીકે એવું રાખવાનું કે આ જે ફાઇલ જે બની એની એક પીડીએફ બનાવી દેવી. જે માહિતી જોઈએ ત્યારે તમે ઓન સ્પોટ તમારા મોબાઈલમાં સર્ચ કરી શકો. એક્સેલ ઓપન થઈ ના થઈ વ્યવસ્થિત તમે ફ્રી ટાઈમમાં બનતો ગમે ત્યારે તમે કોઈ પણ માહિતી કરી શકો. સ્માર્ટ વર્ક ને કહી શકાય. દિવ્યાંગ બાળકોની માહિતી છે. CWSN સ્ટુડન્ટ. હા, મારી શાળામાં CWSN કેટલા બાળકો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. ઓકે, મારી શાળામાં ગયા વખત 24 બાળકો દિવ્યાંગ હતા. આ વખત 19 છે અને બધાનો ડેટા અહીં મને મળી ગયો. એટલે કોઈ દિવ્યાંગ બાળકો હવે જો મિત્રો કે આપણને આ વસ્તુ ક્યાં યુઝફુલ થાય છે, જ્યારે આપણે ફોર્મ જે એનું 40 કોલમનું જે ઓનલાઈન ફિલઅપ કરતા હતા ત્યારે દિવ્યાંગની માહિતી હતી. એ જ્યારે આપણે રિસોર્સ ટીચર જે આવે છે આઈડીના, બરાબર છે, એ આઈડી ટીચર પાસેથી થોડું સર્વેમાં એની જોડે કોમ્યુનિકેશન કરીને આપણે જો રહી ગઈએ ટોટલ ડેટા કે કયું બાળક કઈ કેટેગરીમાં છે પછી જ્યારે અપડેટ કરીએ તો ઘણી સરળતા રહેશે. અત્યારે એક પણ દિવ્યાંગ બાળક જે મારી ધ્યાનમાં કે રિસોર્સ ટીચર્સના ધ્યાનમાં છે, આઈડી ટીચરના ધ્યાનમાં એવું કોઈ અપડેટ કરવાનું બાકી છે નહીં. એમ આની પણ એક્સેલ બનાવીને એક પીડીએફ બનાવી દો એટલે દિવ્યાંગ બાળકોની કોઈ પણ માહિતી માંગે તો આની અંદરથી આપણને મળી જાય. પછી સ્ટુડન્ટ CWSN સ્ટુડન્ટ ફેસિલિટી રિપોર્ટ. હવે બાળકોને શું આપણે ફેસિલિટી આપી છે એનો રિપોર્ટ છે, એ પણ એના કોલમમાં ડેટા આપણને મળી જાય. અહીંયા જો મનોજભાઈ અવાજ કપાઈ ગયો છે. હા સર, આવ્યો અવાજ હવે? હેલો, હા હવે આવ્યો. અહીંયા જે મારા 246 બાળકો હતા એ બાળકોની બતાવે છે કે અહીંયા પણ કશું કંઈ બાકી પેન્ડિંગમાં બતાવતું નથી.
આ એક થયું. હવે હીરાભાઈ, એક હું ઓપ્શન ભૂલી ગયો છું કે કોઈ પણ બાળકનો યુઆઈડી નંબર આપણે નાખીએ અને અત્યાર સુધી મેં બાળક કઈ કઈ શાળામાં ગયો એ ડેટા એકથી મળે છે કઈ જગ્યાનો? એ કોઈને આઈડિયા છે? મેં ખુદ કર્યું છે. કોઈ બાળક સમજો કે 2-3 શાળા એની ચેન્જ થઈ કે 2 શાળા ચેન્જ થઈ છે. કે કોના ગુરુ કોણ? ધારો કે મહાત્મા ગાંધીના ગુરુ 2 હતા, બંનેના નામ કોઈ જણાવશે? કોઈને જે પણ તમે જાણો છો ગુરુ શિષ્ય વિશે. ગોપાલ કૃષ્ણ ગોખલે, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. અને શ્રીમદ રાજચંદ્ર. બે પ્રશ્ન, પ્રશ્નના બે જવાબ. હા, પેલા લખવા તો દો ગુરુ બંને ગુરુ. તમને ગુરુ ને એવું કહું છું. ચોખવટ કરી દેશે કાકા. ગોપાલ કૃષ્ણ ગોખલે અને શ્રીમદ રાજચંદ્ર. હવે બંને ગુરુ હમણાં બે કીધું એમ, આધ્યાત્મિક ગુરુ અને રાજકીય ગુરુ. રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે, હિનાબેન એવું લખે છે. રાજકીય અને આધ્યાત્મિક બરાબર છે. અને આધ્યાત્મિક શ્રીમદ રાજચંદ્ર. ખ્યાલ છે કોને શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? ગુજરાતના એક જિલ્લામાં એની માહિતી પણ આવી હતી. રામનારાયણ વિશ્વનાથ પાઠક, સાહિત્ય ગુરુ બરાબર છે, વવાણિયા. ઓકે. ચાણક્યના ગુરુ, ચાણક્ય કોના ગુરુ હતા? બરાબર છે, બરાબર. મોરબી, વવાણિયા આવશે. ચાણક્ય એ કોના ગુરુ હતા? ચંદ્રગુપ્ત જવાબ મળી રહ્યો છે. ચંદામાંથી ચંદ્રગુપ્તને રાજા બનાવ્યા હતા. અશોક ને ચંદ્રગુપ્ત બંને આવશે ને સાહેબ? ઓકે, અશોક અને ચંદ્રગુપ્ત બંને છે. બીજા કોઈ ઇતિહાસમાં પ્રશ્ન પૂછાયેલા હોય કે કોના ગુરુ કોણ હતા, કોઈ જાણતા હોય તો કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકે છે, અથવા સ્પીકર ચાલુ કરીને પ્રશ્ન પૂછી શકે છે. હેલો સર. બોલો. હા, કેવું સિકંદરના ગુરુ એરિસ્ટોટલ, અને એરિસ્ટોટલના ગુરુ પ્લેટો, અને પ્લેટોના ગુરુ સોક્રેટિસ. ઓકે. અને એના માટે એક ટ્રીક છે, 180 યાદ રાખવાની ટ્રીક છે. 180. સિકંદરના ગુરુ એરિસ્ટોટલ, અને એરિસ્ટોટલના ગુરુ પ્લેટો, અને પ્લેટોના ગુરુ સોક્રેટિસ. ઓકે, વેરી ગુડ. એક સાથે આખી કડી આપણને યાદ રાખવા પડે. અજજીભાઈ, સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા? ભાવનાબેન પ્રશ્ન પૂછે છે. સ્પીકર ચાલુ કરીને પણ ઓકે. જયશ્રીબા લખે છે રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ. દયાનંદ સરસ્વતીના ગુરુ? જે પ્રશ્ન પૂછો એ જવાબ પણ જણાવતા રહેજો. સંત કબીરના ગુરુ કોણ? દયાનંદ સરસ્વતીના ગુરુ આવશે વિરજાનંદ. નિર્જાનંદ. વિરજાનંદ. એ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે એક્ઝામમાં. છે ગુરુનો એક પ્રશ્ન પૂછાય છે તેમ. વિરજાનંદ. ઓકે, રાઈટ. નેક્સ્ટ. બીજા જેમને ગુરુ વિશે પ્રશ્ન પૂછ્યો તો, સંત કબીરના ગુરુ કોણ હતા?
સ્વામી રામાનંદ હતા. કબીર અને રૈદાસના ગુરુ સ્વામી રામાનંદ હતા. સંત સુરદાસના ગુરુ કોણ હતા? રામાનંદ આવશે. કબીર અને રૈદાસના ગુરુ. સંત સુરદાસના ગુરુ ઓકે, કબીર અને રૈદાસના ગુરુ રામાનંદ. મીરાબાઈના પણ બરાબર છે. સુરદાસના ગુરુ કોણ આવશે? એક વખત કોમેન્ટમાં જોઈ લેશો એટલે આપણને દસેક ગુરુ શિષ્યનો પરિચય થઈ જશે, જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. સંત સુરદાસના ગુરુ વલ્લભાચાર્ય. સહજાનંદ સ્વામીના ગુરુ સાહેબ પૂછે છે. સહજાનંદ સ્વામીના ગુરુ કોણ હતા? બ્રિજેશભાઈ પ્રજાપતિ પ્રશ્ન પૂછે છે. સુરદાસના ગુરુ વલ્લભાચાર્ય બરાબર છે. સ્વામી સહજાનંદના ગુરુ રામાનંદ સ્વામી જવાબ લખે છે બ્રિજેશભાઈ. રામાનંદ ઓકે, રામાનંદ રાઈટ આન્સર છે. બીજા કોઈ ઇતિહાસમાં એવા મહાન વ્યક્તિઓ થઈ ગયા કે જેમના ગુરુઓ અને શિષ્ય વચ્ચેના સંબંધો? શિવાજીના ગુરુ કોણ હતા? શિવાજીના ગુરુ મહારાજા શિવાજી. નારણભાઈ બરાબર જવાબ છે. શિવાજીના ગુરુ રામદાસજી ઓકે, રાઈટ આન્સર છે જયશ્રીબા. મનોજ કુમાર સિટી પટેલ. ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ HK સાહેબ પૂછે છે. ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ જવાબ પણ જણાવતા રહેજો. કોમેન્ટમાં જવાબો બધાય મિક્સમાં આવે છે. સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા કૃષ્ણ અને સુદામા. અહીંયા પાઠ પણ આપણે પ્રાથમિકમાં ભણી ગયા છીએ. સાંદીપની બરાબર. પછી પ્રશ્ન હતો સાંદીપની, બરાબર, સાંદીપની કોના ગુરુ હતા? રંગ અવધૂતના ગુરુ યોગિતાબેન મોદી પ્રશ્ન પૂછે છે. રંગ અવધૂત મહારાજના ગુરુ સ્પીકર ચાલુ કરશો તો તમારો પ્રશ્ન, કોમેન્ટ અને તમારો જવાબ સાચો હશે મિત્રો સુધી પહોંચશે. સાચો 1 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો. ગરુડેશ્વરમાં આવેલા તે ગુરુ હતા રંગ અવધૂત મહારાજના. ગરુડેશ્વરમાં કોણ આવેલા એ ભૂલી ગઈ છું. ગરુડેશ્વરમાં છે ને મંદિર, તે એમના ગુરુ હતા રંગ અવધૂતના. જનકભાઈ બેન વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ. હા, વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ. હા, ગરુડેશ્વરમાં. હા, તે એમના રંગ અવધૂત મહારાજના ગુરુ હતા. સ્પેશિયલ થેન્ક્સ યોગિતાબેન. બીજા કોઈ ગુરુ શિષ્ય વિશે જાણતા હોય તો જણાવજો. સમગ્ર કૌરવ અને પાંડવના ગુરુ HK સાહેબ. હાર્દિકભાઈ, હમણાંથી તમે કેસારજીમાં પડી ગયા છો. કર્ણના ગુરુ ના સાહેબ એવું નહીં, પેલા મારા ફુવા એક્સપાયર થઈ ગયા ને તે ગઈકાલ થી ગયા છે. જેટલા ગુરુ એકલવ્યના ગુરુ દ્રોણાચાર્ય બરાબર છે. પછી
ગાંધીજીના આધ્યાત્મિક અને રાજકીય ગુરુ. પહેલો જ પ્રશ્ન એ પૂછ્યો હતો. જે બાકી છે પૂછજો. પછી કોઈ એક મિત્ર બધા જ ગુરુ અને શિષ્ય દત્તાત્રેય ભગવાનને કેટલા ગુરુ? અમારા ભાઈનો પ્રશ્ન છે, દત્તાત્રેય ભગવાનને કેટલા ગુરુ? ચોવીસ. ઓકે, 24 જવાબ સાચો કે છે અમરાભાઈ. દત્તાત્રેય ભગવાનને. ગાંધીજીના વૈચારિક ગુરુ, વેરી ગુડ, લિયો ટોલ્સ્ટોય. પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન. 4 ગુરુ આવ્યા. ગાંધીજીના વૈચારિક ગુરુ લિયો ટોલ્સ્ટોય. સાચી વાત છે, પણ પરીક્ષામાં એક જ ગુરુ પૂછે છે. પીસી સાહેબ. અમરાભાઈ પૂછે છે, વિશ્વગુરુ કોણ? ગૂગલ ગુરુ પણ. વિપુલભાઈ, તમને આટલી એક જવાબદારી આપું છું. વિપુલભાઈ ચૌધરી, ગુરુ અને શિષ્યના જે નામ કોમેન્ટમાં લખાયેલા છે એ લખીને મને મોકલી દેજો. શિષ્ય અને સામે ગુરુ, વિપુલભાઈ ચૌધરી. બરોબર સાહેબ. ઓકે, કારણ કે એક પ્રશ્ન પરીક્ષામાં વારંવાર રિપીટ થતો હોય છે અને લિમિટેડ છે મિત્રો. કે રવિન્દ્રનાથ ટાગોર જવાબ સાચો આપે છે, વિશ્વગુરુ. ઓકે, એટલે ઉપરથી એક વખત કોમેન્ટ જોઈ લેજો બધી. જનકભાઈ, બોલો મનોજભાઈ. હા, હવે મને ઘણા વખત મિસ્ટેક થાય છે, અને મિસ્ટેક થાય એવો જ પ્રશ્ન છે કે આ બધી આપણી પૂનમો આવે છે, અષાઢી પૂનમ હોય કે શરદ પૂર્ણિમા હોય કે હોળીની પૂનમ હોય, ફાગણી પૂનમ, આ બધી પૂનમો કારતક થી આસો સુધીના ક્રમમાં ગોઠવવાનું પૂછાય અને પ્રશ્ન થશે તો એનું થોડી ચર્ચા કરીને ફાઇનલ એક લખાણ આવી જાય તો બેટર એમ. અને કઈ પૂનમ કયા મહિનામાં આવે એમ. સાચી વાત છે. ગુરુ આજે આવું એક પ્રશ્ન ક્રમમાં ગોઠવવા માટે પૂછી શકે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે ને, એ સંદર્ભમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને સાચો ક્રમ, યોગ્ય ક્રમ ગોઠવો, આવું પણ પૂછાઈ શકે. હોય જ તર્ક આધારિત ક્રમમાં ગોઠવો, યોગ્ય ક્રમમાં ગોઠવો, આવો પ્રશ્ન હોય છે. બરાબર. સાહેબે એક પ્રસ્તાવ મૂક્યો છે, કાલે જે તૈયાર કરે એ બેસ્ટ. 12 પૂનમો આવશે. કઈ પૂનમ તરીકે ઓળખાય છે? આપણે નાળિયેરી પૂનમ કહીએ છીએ, ગુરુ પૂર્ણિમા કહીએ છીએ, શરદ પૂનમ કહીએ છીએ. ક્યારે આવે છે? કયા મહિનામાં? કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ તથા અષાઢ, શ્રાવણ, ભાદરવના છે. રામના વરિષ્ઠ ગુરુ. રામના વરિષ્ઠ ગુરુ. ઓકે, વશિષ્ઠ. ઓકે, બુદ્ધ પૂર્ણિમા પણ આવે છે. રાઈટ. આપણે એટલું કામ કરવાનું છે હવે. એક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તરીકે જેટલી પૂર્ણિમાઓ ઉજવીએ છીએ, એ પૂર્ણિમાને કારતક મહિનાની પૂનમ છે, ફાગણ મહિનાની પૂનમ છે, કારતક માગશર મહિનાની પૂનમ છે, દેવ દિવાળી, કારતક પૂનમ, બરાબર છે. જે આવતું હોય આપણે જાણીએ છીએ કે કઈ પૂનમને આપણે કઈ પૂનમ તરીકે ઉજવીએ છીએ. ધારો કે આજે ઉજવી ગુરુ પૂર્ણિમા, તો કયો મહિનો છે? ગુરુ પૂર્ણિમા પૂછાય. બરાબર. હાલ આપણે વર્તમાનમાં છીએ એટલે આપણને ખબર હોય કે હવે શ્રાવણ આવવાની તૈયારી છે, એટલે અષાઢ હશે અત્યારે.
બરાબર. પછી નાળિયેરી પૂનમ આવે છે. નાળિયેરી પૂનમ તરીકે કઈ ઓળખાય છે? મનોજભાઈનો પ્રશ્ન છે ને, તર્ક આધારિત પ્રશ્ન છે અને પરીક્ષામાં આવો એક પ્રશ્ન પૂછાતો 100% પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. સાચી વાત છે. અને ના પૂછાય તો કઈ નહીં, એક શિક્ષક તરીકે અને એક આપણે ભારતના નાગરિક તરીકે આટલી તો જ્ઞાન હોવું જોઈએ. હોવો જ જોઈએ. પૂછાય છે સાહેબ. શ્રાવણ મહિનાની પૂનમ બરાબર છે, નાળિયેરી પૂનમ છે બરાબર છે. આવી બધી પૂનમો હવે 2-3 પૂનમો થઈ ગઈ. કાંઈક કાર્તિક મહિનાની પૂનમની વાત થતી હતી હમણાં, એનો જવાબ મળ્યો તો. મતલબ આવો એકાદ પ્રશ્ન નીકળી જાય જે આપણા જીવન સાથે સંકળાયેલો હોય છે, વાર તહેવાર સાથે સંકળાયેલો હોય છે. અને ઘણી વખત એવા પ્રશ્નોમાં આપણે ગોથા થઈ જતા હોઈએ છીએ અને ખરાબ પ્રશ્નોનો જવાબ સાચા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ. વિપુલભાઈ આટલું કામ કરી અને કાલે આપી જો કે કોના ગુરુ કોણ છે. કોઈ ગુરુ જાણતા હોય તો પણ જણાવી શકશો. ફટાફટ જે પ્રશ્ન મારી પાસે હું તૈયાર કરીને બેઠો છે, મને ખ્યાલ હતું કે 10 થી 15 ગુરુ આપણને આજે મળશે. ITI નું પૂર્ણ નામ લખજો. ITI નું પૂરું નામ. હું બીટ કેનીને ધ્યાનમાં રાખીને જ મિત્રો તમારી સામે ટોપિક મૂકું છું અને પ્રશ્નોત્તરી કરું છું. નારદજી અને વાલ્મીકી. કોઈ જાણતા હોય તો છેલ્લે 5-1 મિનિટમાં લખીને રાખજો કે કોના ગુરુ કોણ હતા અંગ્રેજીમાં. ITI નું પૂરું નામ. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. વેરી ગુડ. ઔદ્યોગિક તાલીમ સંસ્થા. I ફોર ઇન્ડસ્ટ્રીયલ, ઔદ્યોગિક જેને આપણે કહીએ છીએ. T ફોર ટ્રેનિંગ એટલે તાલીમ, અને I ફોર ઇન્સ્ટિટ્યૂટ, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે. ABC નું પૂરું નામ. પ્રૌઢ શિક્ષણના સંદર્ભમાં AEC નું પૂરું નામ. પ્રૌઢ શિક્ષણના સંદર્ભમાં AEC નું પૂરું નામ. પ્રૌઢ એટલે કઈ ઉંમરના? એડલ્ટ. વેરી ગુડ. એડલ્ટ. ઓકે. E ફોર એજ્યુકેશન, C ફોર સેન્ટર. એડલ્ટ એજ્યુકેશન સેન્ટર. રશ્મિકાંતભાઈ, ઓકે, વેરી ગુડ, રાઈટ આન્સર છે. નવી શિક્ષણ નીતિમાં બી વર્ક નામનો એક કોર્સ દાખલ કર્યો છે. આ બી વર્કનું પૂરું નામ શું છે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP-માં આ શબ્દનો ઉલ્લેખ તમને ક્યાંક જોવા મળશે જો અભ્યાસ કર્યો હતો. બી વર્ક. અહીંયા કોમેન્ટમાં પણ લખું છું સ્પેલિંગ કેવો છે એનો. આ શબ્દનું પૂરું નામ શું છે? આ એક ડિગ્રી છે જેના ઉપર ખૂબ જ ભાર આપેલ છે. શીતલબેન, જવાબની એકદમ નજીક છો તમે. બેચરલ ઓફ વોકેશનલ કોર્સ. બેચરલ ઓફ વોકેશનલ એજ્યુકેશનલ કોર્સ. ઓકે. બેચરલ ઓફ વોકેશનલ કોર્સિસ રાઈટ આન્સર છે. CWSN નું પૂરું નામ શું? હમણાં આપણે જોયું. વ્યવસાયલક્ષી શિક્ષણ. વોકેશનલ મીન્સ સ્કિલ વર્ધક એજ્યુકેશન. વ્યવસાયલક્ષી શિક્ષણ. સમાજમાં કેટલા એવા વ્યવસાયો છે કે જેમાં જે નવી શિક્ષણ નીતિ છે એ સૂચવે છે પ્રકાશભાઈ? જેમ કે સુથારી કામ છે, દરજી કામ છે, આવા દરેક જેની આવડત છે, જરૂરિયાત મુજબ. CWSN નું પૂરું નામ. ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. જરૂરિયાતવાળા બાળકો માટે.
આઈઆઈટીઈ નું પૂરું નામ શું છે? બરાબર છે, ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ. ઓકે, 10 દિવસનો વોકેશનલ કોર્સ છે અનિલભાઈનું કહ્યું છે. નવી શિક્ષણ નીતિનો ટોપિક આવશે એટલે આ વોકેશનલ શબ્દ ત્યાં આવવાનો છે. વિશેષ જરૂરિયાતવાળા બાળકો. બરાબર છે. આઈઆઈટીઈ નું પૂરું નામ જણાવજો. I for Indian, I for Institute of Teachers Education. આ સંસ્થાનો પરિચય આપણે મેળવી લીધો છે. ઓકે, ફટાફટ જે અગાઉ ચાલી ગયા છે અને એસએસ તરીકે પૂછાવ્યા છે. ગુજરાતનો સુવર્ણ યુગ, ફટાફટ લખજો. ગુજરાતનો સુવર્ણ યુગ 12 મિનિટનો સમયગાળો છે અને મારી પાસે 24 પ્રશ્નો છે. સોલંકી યુગ જવાબ સાચો છે. સોલંકી યુગ આવશે ગુજરાતનો સુવર્ણ. ચલો, પ્રાચીન સમયની ગુજરાતની કઈ વિદ્યાપીઠ પ્રખ્યાત હતી? સુવર્ણમાં સોલંકી યુગ આવશે. પ્રાચીન સમયમાં ગુજરાતની પ્રખ્યાત વિદ્યાપીઠનું નામ વલ્લભી. જવાબ સાચો છે. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? કોના શાસનકાળમાં બંધાયું હતું? વલ્લભી બરાબર છે. મોઢેરાનું સૂર્ય મંદિર કોના શાસનકાળમાં બંધાયું હતું? ભીમદેવ પહેલો. ઉદયમતી રાણીની વાવ આવશે. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ રાણીની વાવ નથી કહેતો. રાણીની વાવ ઉદયમતી બરાબર છે. સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહ આવશે. સિદ્ધરાજ જયસિંહ. બારડોલી સત્યાગ્રહની સાલ લખો ફટાફટ. બારડોલી સત્યાગ્રહની સાલ. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 28 જવાબ સાચો છે. 1928. ઓકે, મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા? નેક્સ્ટ ક્વેશ્ચન. મહાગુજરાત ચળવળના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક. જવાબ સાચો છે. ગુજરાતનો સ્થાપના દિવસ, ફટાફટ. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત ચળવળના નેતા બરાબર છે. ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે 1960. 1/5/1960 બરાબર છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી, ફટાફટ જવાબ. 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિવસ. કરેક્ટ આન્સર. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા જોવા મળી રહ્યો છે. સાચો જવાબ છે. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ છે? ફટાફટ. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે? 33 જવાબ સાચો છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો? 33 જવાબ સાચો છે. 33 જિલ્લાઓ છે. વસ્તીની દ્રષ્ટિએ મોટો જિલ્લો અમદાવાદ આવશે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ આવશે. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? ફટાફટ. અમદાવાદ જિલ્લો વસ્તીમાં વિસ્તારમાં કચ્છ. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. જવાબ એકદમ સાચો છે. ગુજરાતની સૌથી લાંબી નદી. ગુજરાતની સૌથી લાંબી નદી લાંબી સાબરમતી અને મોટી. લાંબી સાબરમતી અને મોટી નર્મદા. ઓકે, યાદ રાખજો. લાંબી અને મોટી લાંબા અક્ષરો છે. જો સાબરમતી લખીએ એટલે લાંબુ થાય છે. અને મોટી નર્મદા. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર, ફટાફટ. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર. બીટકેની પરીક્ષા માટે બનાવેલી બુકમાંથી પ્રશ્નોત્તરી કરી રહ્યો છું, નહીં કે બીજી બુક. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ગિરનાર. જવાબ સાચો છે. ચરોતર પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? ચરોતર. ગુજરાતનો ચરોતર પ્રદેશ. વેરી ગુડ. તમાકુ, સોનેરી પાનનો મુલક. વણાક બોરી યોજના કઈ નદી પર આવેલી છે? વણાક બોરી. કડાણા કેટલાક લખે છે, કેટલાક મહી લખે છે. વણાક બોરી મહી નદી પર આવશે. રાઈટ આન્સર છે. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી. મહી નદી સાચો જવાબ છે. મહી ગુજરાતનું રાજ્ય પક્ષી. ઓકે, સુરખાબ લખી રહ્યા છે. જવાબ સાચો છે. રાજ્ય પક્ષી સુરખાબ. ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર સુરખાબ. જવાબ સાચો છે. રાજ્ય પક્ષી ફ્લેમિંગો. ઓકે, સૌથી મોટું ખનિજ ક્ષેત્ર અંકલેશ્વર. ઓકે, અંકલેશ્વર બરાબર છે. મીઠાના ઉત્પાદનમાં ગુજરાત દેશનો કયો ક્રમ ધરાવે છે? મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં મીઠું સૌથી વધુ. ભારતનું સૌથી વધુ ગુજરાતમાં પહેલા નંબરે. કયા નંબરે? પહેલા નંબરે. રણ વધારે છે. ઇફકો રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? ઇફકો એક જિલ્લાની માહિતી આવી ત્યારે આવી દીધું. કલોલ બરાબર છે. જિલ્લો કલોલ સાચો જવાબ છે. ઓકે, ચાણક્ય કોના ગુરુ હતા? ચાણક્ય કોના ગુરુ હતા? જવાબ આવી ગયો. કલોલ બરાબર છે. ચાણક્ય. અશોક અને ચંદ્રગુપ્ત છે. અશોક અને ચંદ્રગુપ્ત. ઓકે,
પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ રાજા. પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ. વેરી ગુડ ભાવનાબેન. હર્ષવર્ધન. ઓકે, કોણ છે? હર્ષવર્ધન. મોહમ્મદ ગઝનીએ ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? મોહમ્મદ ગઝનીએ, હર્ષવર્ધન સાચો જવાબ છે. પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ રાજા મોહમ્મદ ગઝનીએ 17 વખત. કેટલી વખત? 17 વખત. યાદ રાખજો. પૃથ્વીરાજ ચૌહાણે કોને હરાવ્યો હતો? 17 વખત મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણે કોને હરાવ્યો હતો? મોહમ્મદ ઘોરી. ઓકે. અભણ રાજા. કયો રાજા અભણ હતો? અભણ હતો તો ભારતમાં શાસન કરી ગયો. અભણ રાજા શાસન કરી ગયો. અત્યારે અભણ નેતાઓ શાસન કરે છે. અભણ રાજા અકબર. કોણ હતા? અકબર. યાદ રાખજો, અકબર એ અભણ રાજા હતો. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. અંગ્રેજોને વેપાર કરવાની ભારતમાં પરવાની કયા રાજા આપી હતી? સાચી વાત છે. અંગ્રેજોને વેપારની પરવાનગી આપનાર રાજા કયો હતો? જહાંગીર. કોણ હતો? જહાંગીર. હરિજન સામાયિક કોણે શરૂ કર્યું હતું? જહાંગીર. બરાબર છે. અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી આપી હતી. હરિજન સામાયિક મહાત્મા ગાંધી. ઓકે. ભારતના પ્રથમ શહીદ. ભારતના પ્રથમ શહીદ. 1857 સ્વતંત્ર સંગ્રામ ફાટી નીકળ્યાનું કારણ. પ્રથમ શહીદ મંગલ પાંડે. ઓકે, મંગલ પાંડે. અભિનવ ભારતની સ્થાપના કોણે કરી હતી? અભિનવ ભારત. ફટાફટ. અભિનવ ભારતની સ્થાપના. વીર સાવરકર. જવાબ સાચો છે. અભિનવ ભારત વીર સાવરકર. ભારતના પ્રથમ ગૃહમંત્રી વીર સાવરકર. પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલજી. સરદાર વલ્લભભાઈ પટેલ. વિશ્વની સૌથી મોટી ગણાતી નાઇલ નદી કયા દેશમાં આવેલી છે? નાઇલ નદી. નાઇલ નદીનો દેશ મિત્રો. સાવરકર જવાબ સાચો હતો. અભિનવ ભારતમાં નાઇલ નદી કયા દેશમાં? કયા દેશમાં? ઘણા દેશો છે, લખે રાખો. એકાદો મેળાઈ ગયા છે. લખે ને એમાંથી એક નથી, એટલે બદલી દીધું. ઇજિપ્તમાં આવશે. ક્યાં આવશે? વેરી ગુડ. નરવંત ખાંટ. ભાવનાબેન. ઓકે. ઇજિપ્તમાં આવશે નાઇલ નદી. પૂછાતો પ્રશ્ન છે, કારણ કે સૌથી મોટી નદી. ઓકે. મધ્યપ્રદેશનું પાટનગર. મધ્યપ્રદેશનું પાટનગર ભોપાલ. કયું આવશે? ભોપાલ. મહારાષ્ટ્ર શિવરાજસિંહ. બરાબર છે. બરાબર. મહારાષ્ટ્ર મુંબઈ. ઓકે. પશ્ચિમ બંગાળનું મહારાષ્ટ્ર મુંબઈ. બરાબર છે. પશ્ચિમ બંગાળનું કલકત્તા. કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? કલકત્તા. બરાબર છે. પશ્ચિમ બંગાળ. કાઝીરંગા નેશનલ પાર્ક આસામ. ઓકે. આસામ જવાબ સાચો છે. કાઝીરંગા આસામ. હીરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે? હીરાકુંડ. મહાનદી. હીરા મહાનદી. કોઈના મહા હોય હીરા મહાનદી. હીરાકુંડ મહાનદી પર કયા રાજ્યમાં? હીરાકુંડ બંધ કઈ ના કયા રાજ્યમાં? બરાબર છે. હીરા મહા. બરાબર છે. ઓડિશા. ઓડિશા જવાબ સાચો છે. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ? ઓડિશા.
સૂર્યમંડળનો સૌથી તેજસ્વી શુક્ર. કયો આવશે? શુક્ર. ચોખાના ઉત્પાદનમાં ભારતનું સ્થાન. ચોખામાં ભારત. ચોખા પકવમાં ભારત. ફટાફટ. બીજા નંબરે છે. પહેલા નંબરે મિત્રો ચીન છે, બીજા નંબરે ભારત છે. બરાબર. ચોખામાં બીજો નંબર યાદ રાખજો, પ્રથમ ચીન આવશે. ભારતનો કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો મળેલ છે? સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત. કેટલો? ગુજરાત બરાબર છે. જી 1600 કિલોમીટર. સાંભર સરોવર ક્યાં આવેલું છે? સાંભર સરોવર 1600 બરાબર છે. આરજે સાંભર સરોવર રાજસ્થાન. તાજમહેલ કયા રાજ્યમાં આવેલો છે? તાજમહેલ યુપી ઉત્તર પ્રદેશમાં. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? અજંતા ઇલોરાની ગુફાઓ. મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર બરાબર છે. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? લોકસભાના રાષ્ટ્રપતિ નીતિશ. ₹25. ઓકે. વિસ્મયભાઈ 21 વર્ષે તો સરપંચ બને, 25 વર્ષે લોકસભાના અને વિધાનસભાના. ઓકે. ભારતના ઘડવૈયા તરીકે કોણ જાણીતું છે? બંધારણના ઘડવૈયા છે. 30માં રાજ્યસભા આવે, ઉપલું ગૃહ 30 આવે, નીચલું ગૃહ 25 આવે. બાબા સાહેબ આંબેડકર. લોકસભાના અધ્યક્ષને શું કહેવાય? બરાબર છે, ભીમરાવ આંબેડકર. બરાબર. સ્પીકર. ભીમરાવ આંબેડકરમાં આંબેડકર શું છે? કેમ આંબેડકર કહેવાય છે? શેના નામ ઉપરથી પડેલું છે? આંબેડકર. ગામના. વેરી ગુડ. વાવલ પ્રાઇમરી સ્કૂલનો જવાબ સાચો છે. એમના ગામનું નામ હતું આંબેડકર, એના ઉપરથી આંબેડકર. ઓકે. ગામનું બરાબર છે. મૂળભૂત હકો કેટલા? વેરી ગુડ ભાવનાબેન. 6. હકો કેટલા છે? 6. અને ફરજો 11. અમારા ભાઈ ફરજો 11, હકો 6. યાદ રાખજો. 6 હકો. હકો કયા દેશમાંથી લીધા છે? કયા દેશમાંથી લીધા હતા હકો? રશિયામાંથી ફરજો આવે. ઋતિકભાઈ હક એટલે અધિકાર, રાઈટ. અમેરિકા. રશિયાની ફરજો આવશે, અમેરિકાના અધિકારો આવશે. ઓકે. જિલ્લાના વહીવટી વડાને શું કહેવાય? જિલ્લાનો વહીવટ કરતો યુએસએ. બરાબર છે. અમેરિકા અધિકાર. ઓકે. યુએસએ લખ્યું ડીડીઓ. જિલ્લાના વહીવટી વડા ડીડીઓ કે કલેક્ટર. કલેક્ટર આવશે. ડીડીઓ બરાબર છે. રાઈટ. ડીડીઓ આવશે. જિલ્લાના વડા છે કલેક્ટર. વહીવટી વડા પૂછ્યા છે. ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ભારતના નાગરિકને કેટલી વર્ષે મતાધિકાર મળે છે? મત આપવા માટેનો અધિકાર 18 વર્ષથી પહેલા. 18 વર્ષથી ઉંમર એ પહેલા કેટલા વર્ષે મત આપવા મળતો હતો? યુવાનોને લીધા રાજીવ ગાંધી સરકારે. એ પહેલા કેટલા વર્ષે અધિકાર હતો? 21 વર્ષે. બરાબર. યાદ રાખજો 21 વર્ષે. ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? ભારતના બંધારણમાં
ફેરફાર બરાબર લગ્નની ઉંમરે અધિકાર છે માતા પિતાનો. સંસદને અધિકાર છે બંધારણમાં ફેરફાર કરવાનો. પ્રજાસત્તાક દિવસ લખ્યું. સંસદ પાર્લામેન્ટ. પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે આ સિદ્ધાંત કોણે આપ્યો હતો? 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે આ સિદ્ધાંત કોણે આપ્યો હતો? સીધા રાખો, એક જણ લખે એટલે પાછળ લખી દેવાનું, કોપી પેસ્ટ. વિજ્ઞાન વાળા શિક્ષકો તો કમસે કમ આપી શકે ને સાચું. કોપરનિકસ આવશે. કેપ્લર પણ હશે. કોપરનિકસ યાદ રાખજો. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે આવો સિદ્ધાંત આપનારા. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? કોપરનિકસ જવાબ સાચો છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે આવો સિદ્ધાંત આપનાર કોપરનિકસ. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? ચાલુક્ય શૈલી. સોમનાથ મંદિરનું સ્થાપત્ય મિત્ર ચાલુક્ય દ્રવિડની વરાબી ચાલુક્ય શૈલીનું છે. પ્રશ્ન પૂછાય છે એટલા માટે. ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો? કાલે સરસ મજાની આપણને રજૂઆત સાથે માહિતી આપી હતી. સૌથી નજીકનો બુધ. કયો છે? બુધ. બરાબર છે. એડ્સ રોગ કયા વાયરસથી લાગુ પડે છે? એડ્સ. HIV જવાબ સાચો છે. HIV. ટેલિફોનના શોધક લખજો. ટેલિફોનના શોધક. HIV નું પૂરું નામ પણ જણાવી દેજો. ટેલિફોનના શોધક ગ્રેહામ બેલ. બરાબર છે, જવાબ સાચો છે. HIV નું પૂરું નામ પૂછે છે અમરાભાઈ. ગ્રેહામ બેલ. બરાબર છે, સાચો જવાબ. HIV હ્યુમન ઇમ્યુનો વાયરસ. હ્યુમન ઇમ્યુનો વાયરસ. તો એડ્સ નું પૂરું નામ પણ લખી દો. એડ્સ નું પૂરું નામ પણ થોડું લાંબુ છે. એડ્સ. AIDS. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. વંદનાબેન જવાબ સાચો છે. એક્વાયર્ડ નો સ્પેલિંગ રાઈટ આન્સર છે. તમે જે લખો છો ઓકવર્ડ છે પ્રતિકભાઈ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી ને અલગ કરી દો. સિન્ડ્રોમ. ઓકે. એક્વાયર્ડ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ આવશે. એસ છે પાછળ. ઓકે, રાઈટ આન્સર છે. નેક્સ્ટ, ટેલિફોનનો શોધક લખી ગ્રેહામ બેલ. તો ધરતીકંપના આંચકાનો અભ્યાસ કોની મદદથી થાય છે? ધરતીકંપના આંચકા. ધરતીકંપના આંચકા. ધરતીકંપ માપવાનો સાધન કયું? સિસ્મોગ્રાફ. ઓકે. 50 પ્રશ્નો મિત્રો પૂરા કર્યા છે. આમ તો 30 કરવાના હતા, પણ હમણાં બે કીધું કે પ્રશ્નો થોડા ચાલુ રાખો એટલે 15 પ્રશ્નો વધારી લીધા છે. સમયની મર્યાદા એટલા માટે રાખું છું. કાયમી પ્રશ્નો આ રીતના પ્રશ્નોત્તરી પણ થતી જશે. ઘણું બધું જાણવા પણ મળશે. છેલ્લે સમય એટલા માટે નથી દેતો, તમને પણ ઘણી વખત એવું થતું હશે કે 10 ને 30 થાય એટલે હું નીકળી જાઉં છું. એનું કારણ કહી દઉં. એક વાર્તા બહુ મને સ્પર્શી ગઈ છે. 7 થી 8 વર્ષનો છોકરો બાર ચોગાનમાં રમતો હતો. દરવાજાને હથોડીથી કંઈક કામ કરી ગયા હતા. પપ્પાને છોકરો ખૂબ ભાલો. પણ ક્યારેક આપણા મગજ ક્યાં ડાયવર્ટ થાય છે. આપણે ઘણી વખત શું કરી બેસીએ છીએ. છોકરો રમતો લગભગ 3 દિવસ પહેલા જ પપ્પાએ નવી ગાડી લઈ અને ઘરના દરવાજા પાસે મૂકેલી. છોકરો રમતો ગાડી પાસે જાય છે. પપ્પાની નજર ત્યાં પડે છે. છોકરો લીસોટા કરતો હતો ગાડીને. નવી ગાડી જોઈ અને પપ્પાનો ગુસ્સો આસમાને પહોંચી જાય છે. બરાબર, આસમાને પહોંચી ગયો. હાથમાં હથોડી, પથ્થર નખાઈ અને જે હાથથી લીટા કરતો હતો ત્યાં આવીને પીપી નાખી. એટલો ગુસ્સો પપ્પાનો આસમાને પહોંચી જાય છે. આંગળી કડદો થઈ જાય છે.
થઈ ગયું પપ્પાનું ગુસ્સો ઉતરી ગયો અહીંયા દવાખાને લઈ જાય છે. એવી ટીપી હોય છે, એવી હદે આંગળીને ટીપી નાખી હોય છે કે નસો એની ખ્યાલ થઈ જાય છે. આંગળી કપાવે છે. સાંજે ઘરે આવે છે, છોકરાને ખુવાડે છે. પપ્પાને થાય છે કે લાવને ગાડી તરફ નજર કરું. ત્યાં જઈને જુએ છે પપ્પાની આંખમાંથી આંસુ આવી જાય છે. છોકરાએ લખેલું હોય છે આઈ લવ યુ પપ્પા, આઈ લવ યુ પપ્પા. આંખમાંથી આંસુ આવી જશે ને પછી પસ્તાવાનો કોઈ પાર રહેતો નથી. અમરાભાઈ 10:30 થાય ને એટલે મારું બાળક કાયમી મારી પાસે વાર્તા માંગે છે. લગભગ છેલ્લા 150 દિવસ 10:30 થાય ને ત્યાં સુધી ઊંઘ્યા નહીં. અને પછી હું આ લેક્ચરમાંથી જૂના નીકળું તો એનો સ્વભાવ બદલતો જાય છે. એટલા માટે મિત્રો 10:30 વાગે નીકળી જાઉં છું. કોઈને કાંઈ એવું લાગતું તો ક્ષમાર્થી છું, પણ એના માટે પણ સમય આપવો ખૂબ જરૂરી છે. ઓકે, થેન્ક યુ સર્વે મિત્રોને.